કેમ છો બધા? મજામાં ને? સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ સમિતિ અને સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા કાર્યાન્વિત ઈ લર્નિંગ સુરેન્દ્રનગર ચેનલમાં હું આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી વિષયાંક છે ધૂળીએ મારગ, જેના કવિ છે મકરંદ દવે. આ કાવ્યનો આપણે ગાન કરીશું, તેની સમજૂતી મેળવશું અને તેનો અભ્યાસ કરીશું. ધૂળીએ મારગ. આ કાવ્યના કવિ છે શ્રી મકરંદ દવે. તેમનો જન્મ 13 નવેમ્બર 1922ના દિવસે થયો હતો. મકરંદ વજેશંકર દવે રાજકોટ જિલ્લાના ગોંડલના વતની હતા. વર્ષો સુધી મુંબઈ રહ્યા પછી તેઓ વલસાડ પાસે નંદેગામમાં વસ્યા. સાહિત્યની સાધનાની સાથે સાથે આધ્યાત્મિક ક્ષેત્રે ગતિ કરતા રહ્યા. ગાંધીયુગ પછીના ગાળામાં આધ્યાત્મિક સાધનોને અનુલક્ષી કવિતા રચનાર તેઓ મરમી કવિ હતા. તેમના કાવ્યોમાં જીવનનો આધ્યાત્મિક અનુભવ સાદી સરળ ભાષામાં પણ ચોટદાર રીતે રજૂ થાય છે. તેમને 1979નો રણજીતરામ સુવર્ણચંદ્રક પણ મળ્યો હતો. ચાલો બાળકો, આપણે કાવ્યનું ગાન કરીશું. તમારે પણ મારી સાથે ગાન કરવાનું છે, બરાબર ને? કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાખ, કા ભૂલી જા મન રે ભોળા આપણા જુદા આંખ. થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ, એમાં તો શું બગડી ગયું, એમાં તે શીખોટ. ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમ માલ, આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ. ધૂળીએ માર્ગ કંઈક મળે જો આપણા જેવો સાથ, સુખ દુઃખોની વાત કેતા બાતમાં ભેડી વાત. ખુલ્લા ખેતર અડખે પડખે માથે લીલું આપ, વચ્ચે નાનું ગામડું બેઠું ક્યાં આવો છે લાભ. સોનાની તો સાંકડી ગલી હેતું ગણતું હેત, દોડ્યા માટે દોડતા એમાં જીવતા જોને પ્રેત. માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વાલ, નોટ ને સિક્કા નાખ નદીમાં ધૂળીએ માર્ગ ચાલ. જુઓ બાળકો, આપણે કાવ્યનું ગાન કર્યું સરસ મજાનું. હવે આપણે કાવ્યની સમજૂતી મેળવીશું કે કાવ્ય દ્વારા કવિ આપણને જીવનનો કયો સંદેશ આપવા માંગે છે. પહેલી પંક્તિ છે, કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાખ. કોણ કહે છે કે આપણે ગરીબ છીએ અને કોણ કહે છે કે આપણે નબળા છીએ? કાં ભૂલી જા મન રે ભોળા આપણા જુદા આંખ. હે ભોળા મન, તું એ શા માટે ભૂલી જાય છે કે જિંદગી વિશેના દરેકના ખ્યાલો જુદા જુદા હોય છે. થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ. ભલે આપણી પાસે થોડાક સિક્કા નથી અને થોડીક નોટો પણ નથી, એમાં તે શું બગડી ગયું, એમાં તે શી ખોટ. એમાં શું બગડી ગયું, એમાં શી મોટી ખોટ પડી ગઈ છે. ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમ માલ. કવિ ઉપરવાળી બેંક એટલે ઈશ્વર ભગવાનને કહે છે કે ઈશ્વર ભગવાન એ માલામાલ બેઠા છે. આજનું ખાણું આજ આપીને કાલની વાતો કાલ. એ આજનું ખાણું આજે આપી જ દેશે અને કાલની ચિંતા તો કાલે કરવાની છે. ધૂળીએ માર્ગ કંઈક મળે જો આપણા જેવો સાથ. ધૂળીએ માર્ગ એટલે કવિ અહીંયા સાત્વિક જીવન જીવવાના માર્ગની વાત કરે છે. સાત્વિક જીવન જીવવાના માર્ગે જો આપણને આપણા જેવા જ લોકો મળી જાય કે જે લોકો સાત્વિક જીવન જીવતા હોય તો સુખ દુઃખોની વાત કરતા બાથમાં ભીડી બાત. તો સુખ દુઃખની વાત કરતા કરતા સાથે ચાલતા ચાલતા સાથે જીવન જીવતા જીવતા જીવન સરસ રીતે પસાર થઈ જાય છે. ખુલ્લા ખેતર અડખે પડખે માથે નીલું આપ. આજુબાજુ સરસ મજાના ખુલ્લા ખેતર હોય અને માથે
નીલું આકાશ હોય અને વચ્ચે નાનું ગામડું બેઠું, ક્યાં આવો છે લાભ? અને વચ્ચે સરસ મજાનું નાનું એવું ગામડું હોય તો આવો જીવન જીવવાનો લાભ ક્યાં મળવાનો છે? અને જેને મળ્યો છે તે ખૂબ નસીબદાર છે. સોનાની તો સાંકડી ગલી, હેતુ ગણતું હેત. સોનાની સાંકડી ગલી, કવિ પૈસા કમાવાની જે રસ્તો છે એને કવિ સોનાની ગલી કહે છે. સોનાની જે પૈસા કમાવાની જે રાહ છે, જે રસ્તો છે એ સોનાની ગલી જેવો કહ્યો છે અને સાંકડી ગલી જેવો કહ્યો છે. હેતુ ગણતું હેત એટલે હેત, જે માણસ હેત પણ કરે છે એ પણ સ્વાર્થથી કરે છે. દોઢિયા માટે દોડતો જોને, એમાં જીવતા જોને પ્રેમ. દોઢિયા એટલે રૂપિયા માટે, રૂપિયા પૈસા માટે જે લોકો દોડે છે, રૂપિયા પાછળ દોડે છે, રૂપિયા કમાવાની જે દોડ લાગી છે એ લોકોને કવિ જીવતા પ્રેત જેવા, અભાગ્યો જીવ જે દોડમ-દોડ કરે છે એ લોકોને કવિ જીવતા પ્રેત જેવા કહે છે. માનવી ભાળી અમથું અમથું આપણું ફોરેવાલ. જો માનવીને જોઈને કોઈ પણ લાલચ અને કોઈ પણ સ્વાર્થ વગર જો હેત વરસાવે તો એ ખરું હેત છે. નોટ ને સિક્કા નાખ નદીમાં, ધૂળીએ માર્ગે ચાલ. નોટ અને સિક્કા નદીમાં નાખી દે એટલે કવિ કહે છે કે નોટ અને સિક્કા, નોટ અને પૈસા, સંપત્તિ મેળવવા માટે જે દોડ લગાવી છે એને તું અહીંયા સ્થગિત કરી દે અને સાત્વિક જીવન જીવવાના માર્ગ તરફ તું આગળ વધ. જુઓ બાળકો, અહીં આપણને 2 વાક્યો આપેલા છે. પહેલાં આપણે આ 2 વાક્યને સમજવાનો પ્રયત્ન કરીશું. પ્રથમ વાક્ય, અંધારી રાતે હીરબાઈ જોગમાયા જેવી લાગતી હતી. ધરામાં ઢબી ઢબીને એ વજ્ર જેવી લાગતી હતી. અહીં હીરબાઈની વાત કરવામાં આવી છે અને હીરબાઈની સરખામણી પણ કરવામાં આવી છે. જુઓ, પ્રથમ વાક્યમાં હીરબાઈને જોગમાયા સાથે સરખાવી છે, જ્યારે બીજા વાક્યમાં એની સરખામણી વજ્ર યાની કે લોખંડ સાથે કરવામાં આવી છે. આ પ્રકારની સરખામણી કરવાથી ભાષાની શોભા વધે છે. જેવી રીતે ઘરેણાં પહેરવાથી આપણે વધુ સુંદર દેખાઈએ છીએ, તેવી જ રીતે ભાષાને વધુ સુંદર બનાવવા અલંકારનો ઉપયોગ કરવામાં આવે છે. આપણી ભાષામાં ઘણા અલંકારો છે, જેવા કે ઉપમા અલંકાર, રૂપક અલંકાર, ઉત્પ્રેક્ષા અલંકાર વગેરે. અલંકાર. અલંકારના 2 પ્રકારો છે. અહીં અલંકારના 2 પ્રકારો દર્શાવવામાં આવ્યા છે. એક શબ્દ અલંકાર અને બીજો છે અર્થા અલંકાર. અને આ બંને અલંકારોમાં પણ તેના પેટા પ્રકાર છે. આપણે આજે અર્થા અલંકારનો એક પેટા પ્રકાર, તે છે ઉપમા અલંકાર, ભણીશું. ઉપમા અલંકારને સમજવા માટે 2 શબ્દો સમજવા પહેલાં જરૂરી છે. એક ઉપમેય અને બીજો છે ઉપમાન. ઉપમેય એટલે જેની સરખામણી કરવાની હોય તે. ઉપમાન એટલે જેની સાથે સરખામણી કરવાની હોય તેને ઉપમાન કહે છે. ઉદાહરણ તરીકે, આ ખેલાડી સચિન તેંડુલકર જેવો છે. આ વાક્યમાં ખેલાડી ઉપમેય છે, જેની સરખામણી કરે છે, જ્યારે સચિન તેંડુલકર એ ઉપમાન છે, કારણ કે ખેલાડીની સરખામણી સચિન તેંડુલકર સાથે કરવામાં આવી છે, તેથી તેને ઉપમાન કહે છે. જ્યારે જેવો શબ્દ એ ઉપમા દર્શક શબ્દ છે. ઉપમા અલંકાર એ અર્થા અલંકારનો એક પ્રકાર છે, તે આપણે જોયું. આ ઉપમા અલંકારને સમજવા માટે વાક્યમાં કેટલાક શબ્દો આપેલા હોય છે, જેને ઉપમા સૂચક શબ્દો કહે છે. જેવા શબ્દો જેમ કે જેવું, જેવો, જેવી, સરખો, સમાન, જેમ, સમોવડું, પેઠે,
સી, માફક, તુલ્ય, સમૂહ આવા બધા શબ્દો વાક્યમાં આપેલા હોય ત્યારે આ શબ્દોને ઓળખીને આપણે ઉપમા અલંકારને સમજી શકીએ છીએ. જેમ કે નીચે કેટલાક વાક્યો આપેલા છે. પહેલું વાક્ય, હાથ કઠણ લાકડા જેવા છે. એટલે અહીંયા હાથને કઠણ લાકડા સાથે સરખાવવામાં આવ્યા છે. બીજું, સીતાનું મુખ ચંદ્ર જેવું છે. એટલે સીતાના મુખને ચંદ્ર સાથે સરખાવવામાં આવ્યું છે. ત્રીજું, નાગરવેલીના જેવી નાજુકડી નાર વાંકી. અહીં નાર એક સ્ત્રીને નાગરવેલ સાથે સરખાવવામાં આવી છે. 4, ભમરા સમો આ ભમતો પવન. અહીં પવનને ભમરા સાથે સરખાવવામાં આવ્યો છે. 5, અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરખા. અને 6, પુરુષોની માફક સ્ત્રી પણ કેળવણી લઈ શકે છે. જો બાળકો, અહીં વાક્યમાં જે શબ્દો આપેલા છે જેવા, જેવું, જેવી, સમો, સરખા અને માફક, આ શબ્દોને આપણે ઓળખીને ઉપમા અલંકારની સ્પષ્ટતા કરી શકીએ છીએ. અભ્યાસ પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ચોરસમાં લખો. 1. કવિ આ કાવ્યમાં મનુષ્ય જીવન માટે કઈ બાબત મહત્વની ગણાવે છે? તો આ પ્રશ્ન માટે નીચે આપણને 4 વિકલ્પ આપવામાં આવ્યા છે. ક. ધન સંપત્તિ. ખ. જમીન જાયદાદ. ગ. મનુષ્ય વચ્ચેનો પ્રેમ. ઘ. સોનું ચાંદી. તો આ 4 વિકલ્પમાંથી કયો વિકલ્પ સાચો છે? બરાબર, ગ. મનુષ્ય વચ્ચેનો પ્રેમ. તો આપણે ગને સામેના ચોરસમાં લખીશું. બીજું, આ કાવ્યમાં કવિએ ધોળિયે શબ્દ કયા અર્થમાં પ્રયોજ્યો છે? તેના વિકલ્પ છે ક. સાદા સાત્વિક જીવન અર્થે. ખ. ધન સંપત્તિની લાલસા અર્થે. ગ. સુખ વૈભવથી ભરપૂર જીવન અર્થે. કે ઘ. ધૂળ માટી અને કાદવ અર્થે. કયો વિકલ્પ સાચો છે બાળકો? હા, બરાબર, ક. સાદા સાત્વિક જીવન અર્થે. તો આપણે કને સામેના ચોરસમાં લખીશું. ત્રીજું, કવિ ઉપરવાળી બેંક કોને ગણાવે છે? તેના વિકલ્પ છે ક. ઈશ્વરને. ખ. આકાશને. ગ. દેના બેંકને. ઘ. સ્ટેટ બેંકને. સાચો વિકલ્પ કયો છે બાળકો? વિચારો તો. હા, ક. ઈશ્વરને. તો આપણે અહીં કને સામેના ચોરસમાં લખીશું. સ્વાધ્યાયનો પ્રથમ પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. તેનો પેટા પ્રશ્ન. પ્રશ્ન 1. કવિના મતે મનુષ્યનું જીવન કેવું હોવું જોઈએ? જવાબ. કવિના મતે મનુષ્યનું જીવન સાદું અને સાત્વિક હોવું જોઈએ. બીજો પ્રશ્ન. કાવ્યના પ્રશ્નાર્થવાળી પંક્તિઓ કઈ કઈ છે? તેનાથી કાવ્યમાં કયો ભાવ જગાડાયો છે? તો જવાબ. 1. કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાખ. બીજું, એમાં તો શું બગડી ગયું, એમાં તેસી ખોટ. અને ત્રીજું, વચ્ચે નાનું ગામડું બેઠું, ક્યાં આવો છે લાભ. આ ત્રણેય પંક્તિઓ પ્રશ્નાર્થવાળી છે અને આ પંક્તિઓ દ્વારા ખુમારીનો ભાવ વ્યક્ત થયો છે. કવિ અહીં પરમેશ્વરમાં ભરોસો રાખી નૈસર્ગિક વાતાવરણમાં
સ્વમાનથી જીવન જીવવાની વાત કરે છે. પ્રશ્ન 3. ધૂળિયે માર્ગ એટલે શું? આ માર્ગે ચાલવાના કયા કયા લાભ કવિ ગણાવે છે? જવાબ. ધૂળિયે માર્ગ એટલે સાદું અને સાત્વિક જીવન. આ માર્ગે ચાલવાના કવિ 2 લાભ ગણાવે છે. 1. આપણા જેવું જ સાદું અને સાત્વિક જીવન જીવનારા માણસોનો સાથ મળી જાય તો આપણે પરસ્પર પ્રેમથી એકબીજાને ભેટીને પોતાના સુખ દુઃખની વાતો કરી શકીએ ને આપણે હળવા થઈ શકીએ. 2. ધૂળિયે માર્ગની અડખે પડખે ખુલ્લા ખેતર હોય, ઉપર નીલરંગી આકાશ હોય અને વચમાં નાનકડું ગામ હોય, પ્રકૃતિને ખોળે રહેવાનો આવો લાભ બીજે ક્યાં મળવાનો? આથી કવિ ધૂળિયે માર્ગ પસંદ કરે છે. પ્રશ્ન 4. કવિ પાસે શું નથી? એની એમના મન પર શી અસર છે? જવાબ. કવિ પાસે થોડા સિક્કા અને થોડી ચલણી નોટો નથી, છતાં એની કવિ પર કોઈ માઠી અસર થતી નથી. પાસે પૈસા ન હોવાથી પોતાનું કાંઈ બગડી ગયું હોય કે પોતાને કોઈ ખોટ પડી હોય એવું કવિને લાગતું નથી. પ્રશ્ન 2. જૂથમાં ચર્ચા કરો. પહેલું વાક્ય. પ્રકૃતિથી વિમુખ થવાથી આપણે શું શું ગુમાવીએ છીએ? બીજું વાક્ય. સંતોષી નર સદા સુખી. ત્રીજું વાક્ય. હું માનવી માનવ થાવતો ઘણું. આ ત્રણેય વાક્યોને તમારે તમારા વડીલો કે તમારા મોટા ભાઈ બહેન સાથે ચર્ચા કરવાની છે. પ્રશ્ન 3. પ્રાસયુક્ત શબ્દો લખો. જુઓ બાળકો, અહીં આપણે કાવ્યમાંથી શોધીને સરખા પ્રાસવાળા શબ્દો લખવાના છે. જેમ કે ઉદાહરણ તરીકે રાખ અને આંખ. તો કાવ્યમાંથી આપણે આવા જ સરખા પ્રાસવાળા શબ્દો શોધીને લખીશું. જેમ કે નોટ અને ખોટ, માલ અને કાલ, સાથ અને બાત, આભ અને લાભ, હેત અને પ્રેત, વહાલ અને ચાલ. પ્રશ્ન 4. સમાનાર્થી શબ્દો લખો. માર્ગ તો રસ્તો, હેત તો સ્નેહ, સોનું તો કંચન, સાથ તો સંગાત ને રાખ તો ગરીબ.